પરપ્રાંતિયોથી ખદબદતા અને અસામાજિક તત્વોને હાથોમાં આવેલા લિંબાયત વિસ્તારમાં દારૂના અડાઓ હાલ ધમધોકા ચાલતા હોવાના ફોટા હાલ તો સામે આવ્યા છે, જેમાં લિંબાયતના રૂપનગર સામે આ વાયરલ ફોટામાં દારૂની મહેફિલ માણી રહેલા દારૂડિયાઓ દેખાય છે. તો આ દારૂડિયાઓ નશો કર્યા બાદ વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતાઓનો સીસીટીવી પણ સામે આવ્યા છે. લિંબાયત પોલીસ મથકનો વિસ્તાર હાલ અસામાજિક તત્વોના હાથમાં હોય તેમ લાગી રહ્યું છે. લિંબાયતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો હોય અને દારૂડિયાઓ પણ ખુલ્લેઆમ રાત્રિ કર્ફ્યુ દરમિયાન દારૂની મહેફિલ માણતા હોય તેવા ફોટા હાલ સામે આવ્યા છે. લિંબાયતના રૂપનગરના નામે વાયરલ ફોટોમાં લોકો ખુલ્લામાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો આ જ ચોરો નશો કર્યા બાદ રૂપનગરમાં વાહનોમાંથી પેટ્રોલની ચોરી પણ કરે છે, જે સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થવા પામી છે. ત્યારે હાલ તો રાત્રિ કર્ફ્યુ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કઈ રીતે કરી રહી છે તેઓ આના પરથી જ અંદાજો આવી જાય છે. તે લિંબાયત વિસ્તારમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનો ખુલ્લો દોર આપનારા કોણ છે તે તો સમજાતો નથી, પરંતુ લિંબાયતમાં ખુલ્લેઆમ દારૂના અડાવ આજે પણ ચાલી રહ્યા છે. ત્યારે લિંબાયત પોલીસ મથકના વહીવટદાર પીઆઈને પણ કિસ્સામાં રાખતો હોય તેવા સાથે બ્રાન્ચો જેમાં પીસીબી, ડીસીબી અને એસઓજીના જાંબાજ જવાનો પણ લિંબાયતમાં દરોડા પાડતા ડરી રહ્યા હોય. હવે આ વિસ્તારમાં પોલીસ કમિશનરે જ કામગીરી કરાવવી પડશે કે પછી વિજિલન્સને દરોડા પાડવા પડશે તે જોવું રહ્યું. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.